નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને બીજી ઘણી બધી ગાય માતા સંલગ્ન માગણીઓ છે. એ વિષય ઉપર છેલ્લા કેટલાય સમયથી આખા દેશમાં એક જનજાગરણ અભિયાન ચાલી રહ્યું છે. સાધુ સંતોએ શરૂ કર્યું છે. ગૌસેવકો, ગૌ ભક્તો અને આમ કહેવાય કે જન કોઈ જ્ઞાતિ ધર્મનો ભેદ વગર જન એમાં જોડાઈ ગયા છે. તો એક ગૌ સન્માન અભિયાન આખું ચાલી રહ્યું છે, ગૌ સન્માન આહવાન અભિયાન. તો એ આખું શું છે અભિયાન, એના વિશે વાત કરવા અને એ વિષય ઉપર ચર્ચા કરવા અત્યારે રાજકોટના જાણીતા ગૌભક્ત કિસાન ગૌશાળાના સંચાલક ચંદ્રેશભાઈ પટેલ મારી સાથે જોડાયેલા છે. ચંદ્રેશભાઈ, આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. ચંદ્રેશભાઈ, આખું અભિયાન શું છે, પહેલા એનું ટૂંકમાં એની વિગત આપી દો. ગૌ સન્માન અભિયાન આખા દેશની અંદર 27 તારીખે હતું અને ગુજરાતની અંદર આપણે ચૂંટણી હતી એના હિસાબે 7 મે રાખેલ છે. આવતી 7 તારીખ ગુરુવારે સવારે પહેલા નક્કી હતું કે ભાઈ ત્રિકોણબાગેથી કરશું, પણ ત્યાં ટ્રાફિકની વ્યવસ્થાના હિસાબે હવે સ્થળ ચેન્જ કર્યું છે. ખાસ ગૌશાળાવાળાને વિનંતી કે સ્થળ નવું નોંધી લે. રેસકોર્સ પાસે સરદાર સાહેબની પ્રતિમા પાસેથી ચાલુ કરશું અને પૂર્વ મામલતદાર ઓફિસે જવાનું છે. ગૌ સન્માન અભિયાન જે વર્ષોથી રાષ્ટ્રમાતા જાહેર થાય, ગૌચર વિકાસની ચેરમેનની નિમણૂક થાય, ગૌચર અભિયાન ડેવલપ થાય, ગૌશાળાને લાઇટ રાહત ભાવે મળે, ગૌશાળાને જે સરકારી ફોરેસ્ટના ઘાસ હોય, જે ગૌરક્ષક જે રોડ ઉપર ગાયોને રોકી ગાડી કતલખાને જતી પકડતા હોય છે, તે કસાયોને કડક કાયદો થાય અને સજા થાય, એવા ઘણા બધા કાયદાઓ છે. તેના માટે ગૌ સન્માન આહવાન સાધુ સંતો દ્વારા, ગૌ ભક્તો દ્વારા, ગોપાલકો દ્વારા આખા દેશની અંદર ચલાવાઈ રહ્યું છે. જેમાં મુખ્ય મુદ્દો ગાયને રાષ્ટ્રમાતા, રાજ્યમાતા જેવા અનેક મુદ્દાઓ માટે ચલાવી રહ્યા છે સાધુ સંતો. જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર લોકોને જોડાવા માટે આ 7 તારીખે રેસકોર્સ પાર્ક, રેસકોર્સની સામે સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસેથી પૂર્વ મામલતદાર ઓફિસે જવાનું છે. તમામ ગૌશાળા સંચાલકોને વિનંતી, પોતપોતાના મિત્રો સાથે પધારવા 7 તારીખે વિનંતી કરું છું. અને જેનાથી આપણી ગાય માતા સુરક્ષિત થાય. નંદી બાબાની અધ્યક્ષતામાં, આમાં કોઈનું નામ નથી કે કોઈ સંસ્થા આગળ નથી, નંદી બાબાની અધ્યક્ષતામાં જ છે. સરકારને આવેદન આપવાનું છે અને શાંતિપ્રિય આપણે આપવાનું છે, સરકારને સાથે રાખીને આપવાનું છે. જી ચંદ્રેશભાઈ, 7 તારીખનું જે મામલતદારોનું આવેદન છે આખા બધા જ તાલુકાઓમાં ગુજરાતના, 7 મે, એના પછી ઓક્ટોબરના પણ કાર્યક્રમોની જાહેરાત થઈ ગઈ છે. ત્યાં આગળ ઉપર આપણે પ્રાર્થના પત્રો આપવાના છે. પછીના કાર્યક્રમોની પણ જાહેરાત છે. થોડીક એની વિગત તમારી પાસે હોય તો એ પણ જણાવી દો. હવે 7 તારીખે આપણે આવેદન આપવા જે મામલતદાર સાહેબ દ્વારા તમામ તાલુકામાં મામલતદાર ઓફિસે આવેદન આપશું. પછી તેમાંથી આગળ શું પરિણામ આવે છે, શું જાહેરાત સરકારશ્રી કરે છે, જો ન થાય તો પછીના તાલુકામાં પાછા ગૌશાળા સંચાલકો, ગૌ ભક્તો, સાધુ સંતો દ્વારા, કલેક્ટર સાહેબ દ્વારા રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, વડાપ્રધાન સાહેબને, રાષ્ટ્રપતિશ્રીને પાછું રિપીટ આંદોલન આ શાંતિપ્રિય રીતે આવેદન આપવામાં આવશે. બરાબર. અચ્છા, એટલે ટૂંકમાં આપણે મામલતદારથી માંડી અને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સુધીની આખી પ્રાર્થના પત્રની વ્યવસ્થા. ચંદ્રેશભાઈ, સામાન્ય રીતે કોઈ પણ આવેદન આપવાના હોય કે કોઈ પણ જાગરણ હોય કે કોઈ પણ આંદોલન હોય તો એમાં સંઘર્ષ થતો હોય, સરકાર સાથે સંઘર્ષ થાય, સૂત્રોચ્ચાર, નારાબાજી, આ તે, મોટા મોટા પોસ્ટર. પણ આમ મને લાગે છે કે સંપૂર્ણપણે સરકારની સાથે રહીને અથવા તો કોઈ પણ પ્રકારના સંઘર્ષ વગરનું આંદોલન છે. કદાચ પહેલી વખત આખા દેશમાં એવું આંદોલન થઈ રહ્યું છે જેમાં સંઘર્ષ નથી કરવાનો, કોઈ સામે સૂત્રોચ્ચાર અથવા કોઈ નારાબાજી અથવા તો કોઈ વિરુદ્ધમાં વાત નથી કરવાની, બે પક્ષ સાથે મળીને સોલ્યુશન કરે એવું હું સમજો છું. આમાં સાધુ સંતો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, આપણી હિન્દુ સંસ્કૃતિનો પ્રાણ ગાય છે, તો બધાની, દેશના હરેક નાગરિકની, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર, હરેક જ્ઞાતિની ગાય બધાની માં છે, ગાય બધાને દૂધ આપે છે ભેદભાવ વગર, અને ગાય બધાને આપણે ખેતી એનાથી કરી છે. તો આપણી બધાની, સમગ્ર દેશના દરેક ભારતીયની જવાબદારી છે આપણે ગાયની સાથે રહી, સરકારની સાથે રહી અને શાંતિપૂર્ણ રીતે આપણે આવેદન આપવાનું. આંદોલન છે જ નહીં, આપણે આવેદન આપવાનું છે. આપણે પત્ર આપવાના છે સરકારશ્રીને, રાજ્યપાલશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, વડાપ્રધાનશ્રીને, રાષ્ટ્રપતિશ્રીને આવેદન આપવાનું છે સરકારને સાથે રાખીને. એમાં કોઈ જાતનો સંઘર્ષ નથી, કોઈ નારો નથી. શાંતિપ્રિય રીતે રામધૂન બોલાવી અને મામલતદાર સાહેબને આવેદન આપવાનું છે. અને એમાં મામલતદાર સાહેબની અંદર મળવા તો 5 જ લોકો જશે. શાંતિપ્રિય રીતે આપણે આ ગૌ આહવાન
ને પૂર્ણ કરશું 7 તારીખે. જી ચંદ્રેશભાઈ, તમે વર્ષોથી ગાય માતા સાથે સંકળાયેલા છો, ગૌશાળા સરસ ચલાવો છો, ગાય આધારિત ખેતીનું મોટું કામ કરો છો, ખાતરથી માંડીને વર્કશોપ, એટલે ખાસ કરીને તમે કરો છો એ તો સારી વાત છે, પણ બીજા અનેક ખેડૂતોને તમે પ્રેરિત કર્યા છે, હજી પણ પ્રેરિત કરી રહ્યા છો ખેડૂતોને બોલાવી અને તમે એના વર્કશોપ કરો છો. તો ખેતીમાં ગાય માતાનું મૂલ્ય કેટલું? ખેતીની અંદર ગાય માતાનું મૂલ્ય ઘણું બધું છે. આપણે આ પૃથ્વી પ્રકૃતિ બચાવી તો ગાય ફરજિયાત ઘેર ઘેર જોશે, ખેડૂતોના ઘેર જોશે. અને ગાયથી આપણી ખેતી મજબૂત થશે, સારું અનાજ આવશે. સારું અનાજ આવશે તો આપણો દેશ રોગમુક્ત થશે અને આવનારી પેઢી રોગમુક્ત બનશે, જેના હિસાબે આપણું હુંડિયામણ બચશે અને આપણો દેશ સોનાની ચીડિયા થશે. જી ચંદ્રેશભાઈ, એક ચંદ્રેશ પટેલ આટલું કામ કરી શકતા હોય તો ગુજરાતમાં આવા 1 લાખ ચંદ્રેશ પટેલ તૈયાર કરવા હોય તો શું કરવું જોઈએ? એના માટે ગામે ગામ મોડેલ ફાર્મ ઊભા કરવાના, જ્યાં મોડેલ ફાર્મની ગૌ મોડેલ ફાર્મ અથવા ગૌ ગુરુકુળ થાય ગામે ગામ, તો જ્યાં તમામ વસ્તુની માહિતી, ગાયની, પાણી બચાવવાની, વૃક્ષો વાવવાની, પર્યાવરણ બચાવવાની, નાના બાળકોને યોગની તમામ માહિતી જે ગૌ ગુરુકુળ હોય ત્યાં માહિતી કાયમી મળતી રહે. ખેડૂતોને અહીંયા ખેતરમાં પ્રાકૃતિક ખેતીને ખાતર બનાવવાની, દવા બિયારણની, જેનાથી આપણું ગામ સમૃદ્ધ બને, ગામનો પૈસો ગામનો ને શહેરનો પૈસો શહેરમાં રહીએ. આવી માહિતી ગામે ગામ ગૌ ગુરુકુળ બને તો આપણો દેશ સોનાની ચીડિયા બને. લોકોનું આવું અભિયાન ચલાવવા જોઈએ, સરકારને સાથે રાખી. અને આપણે જે અત્યારે આપણો દેશ આત્મનિર્ભર ખાતર બાબતમાં બને. આપણે અત્યારે ડીએપી, યુરિયા, જે પેસ્ટિસાઇડ બહારથી મગાવવા પડે છે તે ન મગાવવા પડે. અને ગામે ગામ એવી જીવામૃત બનાવવાની ફેક્ટરી, ઘન જીવામૃત બનાવવાની ફેક્ટરી, જે પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી છે એવું બનાવ્યું તો આપણો દેશ આત્મનિર્ભર થાય અને આપણો દેશ સોનાની ચીડિયા થાય અને ગાયના ખેડૂતના ઘરે ઘરે બંધાય. અચ્છા, તમે હજી ઘણું બધું કામ કરવા માંગો છો, કરી રહ્યા છો, તમારી પાસે થોડોક જગ્યાનો અભાવ છે. હા, તો કદાચ ક્યાંયથી કોઈ દાતા અથવા સરકાર કોઈ ખરાબો આપે તો એ તમારું કંઈક બહુ મોટું એક સપનું છે, એ શું છે એ પણ જરા કહી દો. અમારું સપનું એવું છે, અત્યારે અમારી પાસે 2300 2350 ગૌ માતા છે, પણ હવે અમારે જગ્યાની તકલીફ છે. સરકારશ્રી તરફથી ગૌચરની, ખરાબાની કે જગ્યા અમને કોઈ ફાળવે 100 250 વીઘા, 200 500 એકર, તો જગ્યા પ્રમાણે 1000 2000 5000 10000 લાખ ગાયું જગ્યા પ્રમાણે દાતાના સહયોગથી અમે ત્યાં આત્મનિર્ભર ગૌશાળા, આત્મનિર્ભર ગાય અને પ્રાકૃતિક ખેતી, ગાયનો મહા પંચગવ્ય એવું મોડેલ ફાર્મ આખું જિલ્લા લેવલનું, ગુજરાત લેવલનું, ગુજરાત મોડેલ આખું બનાવવા માંગી છે કે જે બીજા રાજ્યમાં ન હોય તેવું બનાવવા માંગી છીએ. તો દાતાઓને અપીલ છે, સરકારશ્રીને અપીલ છે કે જગ્યાની વ્યવસ્થા થાય તો અમે વધારામાં અમે હજી પગલાં ભરી શકીએ એમ છે અને કામ કરી શકીએ એમ છે. જી ચંદ્રેશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આપણે ચંદ્રેશભાઈ પટેલ સાથે ગૌ સન્માન આહવાન અભિયાન શું છે એના વિશે જાણ્યું, ગાય આધારિત ખેતીની વાતો કરી અને એક ગૌ આધારિત ગુરુકુલ અથવા ગૌ આધારિત મોડેલ, ગુજરાત મોડેલ ગૌ આધારિત કેવું હોય, દેશ ગૌ આધારિત મોડેલનો કેવો હોય, એની સરસ કલ્પના એણે રજૂ કરી. એમની પાસે જગ્યાનો અભાવ છે, એવી કંઈ વ્યવસ્થા જો થઈ જાય તો એક બહુ મોટું સપનું એમનું સાકાર થઈ શકે એમ છે. આપણે અપેક્ષા રાખીએ કે અમારા માધ્યમથી આ વાત જન જન સુધી પહોંચે. આપણા અભિયાનમાં તો 7મી મેએ અસંખ્ય લોકો, અસંખ્ય ગૌ ભક્તો જન જન જોડાવાના જ છે, પણ તમારી બાકીની જે વાતો છે એમાં પણ લોકો જોડાઈ જાય એવી આપણે અપેક્ષા રાખીએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. વંદે ગૌ માતરમ. જય ગૌ માતા.